બદ્રી નારાયણ મંદિર. જય બદ્રીનારાયણ ભગવાન. સુરત શહેર શિક્ષકોનો સેમિનાર સ્થળ. કલ્યાણમ આરોગ્યમ ધનસંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિ જનાર્દન દીપો હરતુ મે પાપમ. ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર વિરલભાઈ પટેલનું સંઘ તરફથી આ બદ્રીનારાયણ ભગવાનના પરિસરની અંદર સુંદર મજાની સવારમાં એમ કહી શકાય કે સુરત રમતગમત કચેરી સુરત અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર સુરત આયોજિત આજના આ વર્કશોપની અંદર સન્માન સમારોહની અંદર આ એક જ સંઘ એવું છે કે જેની અંદર ગ્રાન્ટેડ સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ શાળાના શિક્ષકો જોડાયેલા છે. બદલ ખૂબ ખૂબ પહેલા તો અભિનંદન આપું છું. સુરતની અંદર એમ કહી શકાય 11 થી 12 ઘટક સંઘો છે અલગ અલગ, પરંતુ આ માત્ર એક જ સંઘ એવું છે કે જેની અંદર નાત જાતના વાડામાંથી દૂર રહી અને વિદ્યાર્થીઓ માટે સારામાં સારું કાર્ય કરી રહ્યા છે. બદલ ફરીવાર દિલથી અભિનંદન આપું છું. એક તો હું સ્પોર્ટ્સમેન છું અને હવે રમવાનું ઓછું થાય છે કારણ કે ઓફિસમાં બેસી રહેવાનું થાય છે, પરંતુ ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરીએ કે આવતા વર્ષથી ધોરણ 9 માં પણ 9, 10 બધાની અંદર સ્પોર્ટ્સનો વિષય દાખલ ફરજિયાત કરવામાં આવ્યો છે. જો વોલીબોલ નેશનલ રેફરી દ્વારા હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. મિત્રો, વાતચીત આપણે ઓછી કરીએ અને મીટિંગ ઝડપથી પૂર્ણ કરીએ. આપ સૌના સાથ સહકાર વગર આ શક્ય નથી અને છેલ્લા 3 વર્ષથી આપણે ખેલ મહાકુંભમાં સુરત મહાનગરપાલિકા ઓલ ઓવર ચેમ્પિયન થાય છે, ગોલ્ડ મેડલ મેળવે છે. એ આપ સૌના સાથ સહકાર અને અથક પરિણામ થકી જ આ પોસિબલ છે. તો આપ સૌને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે છેલ્લા 3 વર્ષથી આપણે ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવે છે અને ચાલુ વર્ષે પણ આપણે શાળાકીય સ્પર્ધામાં આપણે 3 એજ ગ્રુપમાં સ્પર્ધા કરતા હોય, અંડર 14, 17 અને 19. ગુજરાત કોઈ પણ એક જ રમશે. આપણે ગ્રુપમાં પણ સર્ક્યુલર આવી ગયો છે અને ડબલ સાઇડ જો કોઈ ખેલાડી રમશે, ખેલાડી સ્કૂલની વાત નથી, ફક્ત ખેલાડી ડબલ સાઇડ કોઈ ટીમમાં રમશે તો આખી ટીમ ડિસ્ક્વોલિફાઈડ છે. આપણે જે વોટ્સએપમાં પણ ગ્રુપ એ સર્ક્યુલર તમારા ગ્રુપમાં આવી ગયો છે અને સર્ક્યુલર અમારે જે બુકલેટ ફાઇનલ થશે એમાં પણ આપણે આપ્યો છે. એ ટીમને ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવશે. આપ સૌ ધ્યાન રાખો. પછી તમે કન્વીનર જોડે કે અમિતભાઈને કે અમારી ઓફિસ ફોન કરશો કે આ ભૂલ થઈ ગઈ, પણ એ નહીં ચાલે. સામે એનો ખેલાડી કે સામેની ટીમ જો કોઈ એ લેશે તો તમારે અમારી ઓફિસ દ્વારા કે કન્વીનર દ્વારા એને આપણા કમલેશભાઈનું પણ સન્માન કરી દઈએ. ની વાત કરું છું તો ઘણી બધી ડિસ્કશન થઈ, ઘણાએ પોતાના પ્રોબ્લેમ જણાવેલા છે. એની જ ખાલી વાત કરીએ છીએ કારણ કે આપણે ફિઝિકલ વાળા માણસ
સાંભળવાનું બહુ ગમે નહીં એટલે શોર્ટમાં બતાવી દઈશ. વધારે હશે તો મેસેજ હું તમને જણાવી દઈશ ગ્રુપની અંદર. ઓકે, સૌથી પહેલા કે ભાઈ દવેભાઈએ વાત કરી કે 3 વાળો નિયમ નથી, પણ એક જનરલી ઉપરથી નિયમ જ બનેલો છે. દાખલા તરીકે સ્કેટિંગ તો 3, 4 ને 5 બરાબર છે, 3, 4, 5 એટલે જનરલી એ પ્રમાણે લોકો એનું ઘટન કરે છે. કેવું કરે છે કે બીજા ધોરણ વાળો જે સ્કેટિંગમાં ભાગ નથી લેવાનો, 6, 7 ને 8 બરાબર છે, 6, 7, 8 પણ ઘણા છોકરાઓ 9મા ધોરણની અંદર આવે છે અને 6 થી 12 સુધીનો તમે જોયું હશે કે બાજુમાં અંદર ફૂટિંગ તો 6 થી 12 12મા વાળો થોડો આવવાનો છે, પણ 9મા વાળા કોઈ છોકરાઓ અંદર ફૂટિંગમાં આવી જાય છે. એટલે આપણે જ એનું લોજિકલી નક્કી કરી નાખ્યું છે કે 3 વર્ષ જ રમી શકે એવું કોઈ છે નહીં. બરાબર છે, તમારે એ જ ગ્રુપની અંદર આવી જતો હોય તો એ રમશે જ. આ પહેલી વાત. અને બીજું હોય તો છેલ્લે સુધી સહી કરો, 2 જણ તમે કરી નાખો 2 જણ એવું નહીં ચાલશે. 5 જણની કમિટી તો 5 જણા છેલ્લે સુધી ઊભું રહેવું પડશે અને સહી લેવાની છે અને છોકરાને અન્યાય નહીં થવું જોઈએ. બરાબર છે, ખાસ એવું કહેવાય છે કે 2 માણસના હતા તેની ટીમના સ્કૂલના જ લઈ લીધા. કન્વીનર